ભગવાને કીધું હું માયનો નહીં, બહુ તકલીફ પડી, 2-4 માસ થયા, કંઈક સાજો થયો. સાજો થઈ અને પુરુષોત્તમપુરી ન જતા ગોતતા ગોતતા પરિભ્રમણ કરતા 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 છેલ્લે લોજ આવ્યો છે. લોજ આવી અને ભગવાન જ્યાં વર્ણી વેશે 9 માસ સુધી સંતોને અનેક પ્રકારની યોગ કળાઓ શીખવી રહ્યા હતા, ત્યાં જયરામ આવ્યો છે. જોયું કે આ તો એ જ છે કે જેને ગોતવા માટે હું નીકળ્યો હતો, જેને લીધા વગર હું પાછો પુરુષોત્તમપુરીમાં રોકાઈ ગયો. ભગવાનની પાસે આવ્યા જયરામ અને કીધું છે પ્રભુ મને સાધુ કરો, મને સાધુ કરો. ભગવાને એને દીક્ષા આપી, અષ્ટાક્ષરનો મંત્ર આપી અને સાધુ કર્યો છે. નામ પાડ્યું છે જિજ્ઞાસાનંદ. ભગવાન 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 ભજવાની બહુ જિજ્ઞાસા હતી, ઈચ્છા હતી. પરિણામે ભગવાને આવું જિજ્ઞાસાનંદ એવું નામ પાડ્યું છે. અને છેલ્લે આ કથાની જ્યાં પૂર્ણાહુતિ થાય છે, 3 વિશ્રામની અંદર હરિલીલામૃતની અંદર આ કથા ગુંથાયેલી છે. છેલ્લે વિહારીલાલજી મહારાજે એવું કીધું છે કે આ જયરામ બ્રહ્મચારીનું, આ જિજ્ઞાસાનંદનું આખ્યાન એ કોઈ ભાવે કરીને ભણશે, સુણશે, સાંભળશે, ગાશે તો એને ભગવાનને વિશે પ્રીતિ થશે, સંસારમાંથી વૈરાગ્ય થશે. તો વાલા ભક્તો, આવી રીતે જયરામને ભગવાને એન કેન પ્રકારે સાધુ કર્યો. સ્વામી કહે છે વાતોમાં કે જેદી તેદી સાધુ થઈએ છૂટકો છે. ભલે કપડાથી થઈએ એની મહત્તા નથી, પણ સાધુના જ્યારે લક્ષણ આવે ત્યારે સાધુ કહેવાય છે. પછી ભગવા કપડાં પહેરીએ તો પણ ભલે, ન પહેરીએ તો પણ ભલે, પણ સ્વામીના વચન પ્રમાણે જેદી તેદી આપણા ઇન્દ્રિયો અંતઃકરણને, આપણા સ્વભાવોને સાધુ કરી છૂટકો છે. કાના તળાવના રવજી સુતાર મહારાજના અનન્ય ભક્ત, એમના ધર્મપત્ની પણ એવી જ નિષ્ઠા ધરાવે, પણ સ્વાભાવિક છે કે ઘરની અંદર ધાર્યું થતું હોય તો આ જીવ છે કોઈ દિવસ ઘરમાંથી, ઘરવાળામાંથી છૂટો નથી પડતો. એટલા માટે ભગવાને ઉપાય શોધ્યો કે રવજી ભક્ત પણ ભક્ત છે, એના ઘરવાળા પણ સારા ભક્ત છે. ડોશીઓની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજે રવજી સુતારના ઘરવાળાને કીધું કે જગતના જીવને માથે તો 1 જમપુરી છે, પણ તમારે માથે 2 જમપુરી. અરે મહારાજ, હું તમારી ભક્ત, તમારી ભક્તિ કરું છું, તમારી સેવા કરું છું, તમે આપેલા નિયમ પાળું છું, અને મારે માથે 2 જમપુરી? મહારાજ કે તમે અમારા ભક્તને રોકી રાખ્યા છે, પરિણામે તમારા માથે 2 જમપુરી. તો શું કરવું મહારાજ? એ રોકાય નહીં એને માટે. તો મહારાજ કે રોજને માટે ભગત જે કંઈ તમને મેનુ આપે ને કે આજે આ બનાવજો, તમને દાળ ભાત કરવાનું કે ત્યારે તમારે ખીચડી બનાવવી, ભાખરી કરવાનું કે ત્યારે તમારે રોટલા બનાવવા, રોટલી કરવાનું કે ત્યારે તમારે પુડલા બનાવવા. આમ જે ભગત કે એનાથી વિપરીત કરવાનું, એ કે એમ નહીં કરવાનું. કાંઈ વાંધો નહીં મહારાજ. એ રવજી સુતારના ઘરવાળાએ મહારાજે કીધેલી વિધિ શરૂ કરી અને ભગત કંટાળ્યાઓ ઘેરે છે. કંટાળા મહારાજને ફરિયાદ કરી કે મહારાજ કંઈ ખબર પડતી નથી કે ઘરની અંદર રહ્યા તો કોઈ દી ખાવામાં ઠેર્યા નહીં, કોઈ દી ખાવાનું સુખ આવ્યું નહીં. મહારાજ કે કાંઈ વાંધો નહીં, સંસાર દુઃખમય છે, આ સંસારની અંદર આવું જ હોય,
ઊંટના બેસણા જેવું છે. માટે જો આવું હોય અને ઘરવાળા તમારું કયું ન કરતા હોય તો પછી હવે સંસારમાં રહેવાનું શું કામ છે? મહારાજે એમને દીક્ષા આપી, રવજી સુતારને, કાના તળાવને, અને ઇન્દ્રિય અંતઃકરણથી પણ સાધુ કર્યા અને કપડાએ કરીને પણ સાધુ કર્યા. એમ ભગવાનની અને મોટા પુરુષની દ્રષ્ટિ જ્યારે આપણા ઉપર પડે અને એ દ્રષ્ટિને, એ વિઝનને આપણે સમજી ન શકીએ તો ભક્તો ઘણી બધી ખોટ જાય છે. પણ કોને સમજાય? ગુરુ મહારાજ 92 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહી ગયા. આપણે બધાએ કેવા ઓળખ્યા? ક્યારે આપણે સ્વામીને શરણે થયા? ક્યારે પગમાં પડ્યા? ક્યારે નિયમ પાડ્યા? તો કે જ્યારે આપણને દુઃખ આવ્યું, જ્યારે આપણે દેશકાળો આવ્યા, ત્યારે આપણે ગુરુ મહારાજને શરણે થયા છીએ. પણ ભક્તો, એમણે આપણને સુખ આપવા માટે, આપણને શીખવવા માટે કેટલા કષ્ટો એને સહન કર્યા છે. એ કષ્ટો કેવા હતા આપણે સાંભળીને પણ કંપારી છૂટી જાય. ન પૂછો એના દુઃખની વાતો રે, કે વાતડીએ બ્રહ્માંડ ડોલે. ન પૂછો એના દુઃખની વાતો, વાતડીએ બ્રહ્માંડ ડોલે. દેવને પૂજવા દિવેલ મળે નહીં, ને ખાંડ ક્યાંથી ખવરાવે. એને એવા દુઃખો હતા, એવી વિપત્તિઓ હતી, એવી આફતો હતી, એવા સંકટો હતા કે એના દુઃખોને સાંભળીને બ્રહ્માંડો પણ ડોલવા મળે. દેવને પૂજવા દિવેલ મળે નહીં, ખાંડ ક્યાંથી ખવરાવે. સ્વામી જ્યારે પીપલાણાની અંદર ઘાટનું કામ કરાવતા હતા ત્યારે આવડી એક નાની એવી વાટકી, એની અંદરથી ઠાકોરજીના દીવાબત્તી કરે, ઠાકોરજીને થાળ ધરે, મહેમાન આવ્યા હોય તો એની રોટલીમાં ઘી ચોપડે અને અઠવાડિયું ચલાવે, તો પછી ખાંડ ખવડાવવાના વારા ક્યાંથી હોય ભક્તો? આવા એણે કષ્ટો સહન કર્યા છે. એ શાને માટે? તો કે આપણને સુખ આપવા માટે, આપણને રાજી કરવા માટે આવા કષ્ટો સહન કર્યા છે અને આપણને આશીર્વાદો આપ્યા છે. પણ સ્વામી કે આશીર્વાદ છે એ મૂર્તિમાન છે. ગમે એવું અશક્ય કામ હોય એ આશીર્વાદથી શક્ય બની જાય છે. એવી આશીર્વાદની તાકાત છે. અને એ પણ ક્યારે? તો કે જ્યારે આશીર્વાદ આપનાર જેવો મહાન હોય એવા આશીર્વાદો આપણને ફળે છે, એવા પ્રાપ્ત થાય છે. ઘણા ભક્તો આમાંથી સ્વામીના યોગમાં આવેલા, સ્વામીના આશીર્વાદથી કેવા કષ્ટો હશે, એ કષ્ટોનું નિવારણ થયું હશે, વ્યવહારે સુખ્યા થયા હશે, રોગમાંથી મુક્તિ મળી હશે. કોઈને કોઈ કાંઈ પણ પ્રસંગે સ્વામીના આશીર્વાદો પ્રાપ્ત કર્યા હશે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર જ્યારે પ્રથમ પ્રકરણની અંદર સ્વામી મંગલાચરણ કરે છે ત્યારે શ્રીજી મહારાજના પ્રતાપની મહત્તા વર્ણવતા લખે છે, તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે, તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે,
તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. આવો પ્રતાપ નિષ્કુળાનંદ સ્વામીએ મંગલાચરણમાં ભગવાનનો વર્ણવ્યો છે. અને આની આ પંક્તિઓ આપ દરેક ભક્તોએ સ્વામીને વિશે જોઈ છે. તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે. હળિયાદના મિસ્ત્રી ઓધવજીભાઈ મિસ્ત્રી કામ કરવા માટે આફ્રિકા ગયેલા. અચાનક આંખોની અંદર દુખાવો ઉપડ્યો, સાવ અંધાપો આવી ગયો. આફ્રિકા છોડીને અહીંયા આવવું પડ્યું. હળિયાદ ગામ એટલે સ્વામી બાપાનું કૃપાપાત્ર ગામ. તે પૂજ્ય સ્વામીએ રહી અને મંદિર બંધાવ્યું. અવારનવાર સત્સંગ માટે જવાનું થાય. શામજી ભક્ત નામના હરિભક્ત સ્વામી પાસે લઈને આવ્યા અને વાત કરી કે સ્વામી, અમને આંખે દેખાતું બંધ થઈ ગયું છે, સાવ અંધાપો આવી ગયો છે, કુટુંબ મોટું છે, કમાવનારા એક જ છે, કંઈક દયા કરો, આશીર્વાદ આપો અને આંખું જે કંઈક દેખાતું થાય, આંખને કંઈક નવી દ્રષ્ટિ મળે એવી કૃપા કરો. અને દયાળુ સ્વામીએ એમને એમ કીધું કે ભગવાનને સંભાળી અમે તમને આશીર્વાદ આપીએ છીએ, આંખું મટી જશે. પણ સ્વામીએ એ સમયે પોતે જાતે મહેંદીનો અર્ક કાઢી અને એના સગા સંબંધીઓને કીધું કે દિવસમાં 2-3 વાર આ અર્કને આંખમાં નાખવો, આંજવો, પરિણામે આંખે દેખતું થઈ જશે. અમુક સમય ગયો અને ઓધવજીભાઈ મિસ્ત્રીને હતી એવી આંખો થઈ ગઈ. સ્વામીના આશીર્વાદથી અદ્ભુત ચમત્કાર સર્જાયો. શામજી ભગતને લઈ અને પીપલાણા આવ્યા. સ્વામીને બધી વાત કરી, સ્વામી હવે તમે જે કહો એ સેવા મારે કરવી છે. તો આજે પીપલાણા મંદિરની અંદર જે ઘનશ્યામ મહારાજ બિરાજી રહ્યા છે, એ ઘનશ્યામ મહારાજની સૌ પ્રથમ સેવા એ ઉદ્ધવજીભાઈ મિસ્ત્રીએ કરી હતી. અને ત્યાર પછી સ્વામીની આજ્ઞાથી આ ગુરુકુળની અંદર જેટલું કાંઈ ફર્નિચર છે, બારી બારણાનું કામ, એ તમામ કામ એ પણ ઉદ્ધવજીભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. આ પ્રસંગને, આ પરચો કયો, ચમત્કાર કયો, જે કાંઈ કયો, એને બધાએ સગી આંખે નિહાળ્યું છે. તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે. એનો પ્રસંગનો આપણે બહુ વિસ્તાર નથી કરવો, પણ મેઘપુરના સ્ટેશન માસ્તર સ્વામી અવારનવાર જ્યારે પીપલાણાથી બહાર જવાનું થાય ત્યારે મેઘપુર સ્ટેશને જતા. સ્ટેશને બેઠા હતા. સ્ટેશન માસ્તર એમ જાણતા હતા કે આ જોગી સ્વામી છે, બહુ સમર્થ છે. અને સ્વામીની બાજુમાં મોહન પ્રસાદ સ્વામી હતા. એને પૂછ્યું કે જોગી સ્વામી આ? તો મોહન પ્રસાદ સ્વામી હા. કીધું કે ભાઈ આ જોગી સ્વામી છે. તો મારે એક કામ છે, મારો દીકરો ઘણા વર્ષથી 9 વર્ષની ઉંમરનો થયો પણ કાંઈ બોલતોય નથી ને સાંભળતો પણ નથી. સ્વામીને ટ્રેન આવવાની હજી વાર હતી. સ્વામીને આજીજી કરી, સ્વામી મારા ઘરની અંદર પધરામણી કરો, મારે મારા બાળકને આપને પગે લગાડવો છે. સ્વામી ત્યાં ગયા, કીર્તન બોલ્યા, પ્રસાદ ઠાકોરજીને ધરી સ્વામી જયમાં સંતોને આપી અને પેલા બાળકને આપી. સ્વામી કીધું આ બાળક, પ્રસાદીનું પાણી આપ્યું અને કીધું કે આ પાણી રોજ આમને પાજો, થોડા દિવસ થશે બોલતો થઈ જશે. સમય પછી સમય જતા એ બાળક બોલતો થઈ ગયો. તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે, એ પણ આપણે નિહાળ્યું છે. તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. જ્યારે આ ગુરુકુળ થતું હતું ત્યારે સ્વામી બાપા એવું નક્કી કર્યું હતું કે 7,000 રૂપિયા આપે